હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. હું છું ધર્મેશ કંથારિયા અને દીપમ ઇંગ્લિશ ઇન્સ્ટિટ્યૂટ વડે સંચાલિત યુટ્યુબ ચેનલ એટલે કે આપણી પ્રિય યુટ્યુબ ચેનલ દીપમ જ્ઞાન ક્રાંતિમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને મિત્રો, આજે હું તમારા માટે લઈને આવ્યો છું ધોરણ 10 સેકન્ડ લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ વિષય લઈને આવ્યો છું. અને આપણે ભણી રહ્યા હતા યુનિટ 9 અને યુનિટ 9 છે ટ્યુન અપ ઓર ટીન્સ, અને એનો આજે આપણે અભ્યાસ કરવા જઈશું. બીજો ભાગ, પહેલો ભાગ ઓલરેડી આપણે અભ્યાસ કરી ચૂક્યા છે. તો મારા ટીન્સ, મારા કિશોરો, તરુણો, તમે પણ ટ્યુન અપ થઈ જાઓ અને સાંભળવા લાગો પછી આગળનો કન્વર્ઝેશન. હવે અ લેડી, કોઈ બહેન પ્રશ્ન પૂછે છે. અ લેડી સેઝ, હેલો ડોક્ટર મિસિસ સેલેટ. શ્રીમતી સેલેટ, કેમ છો? આઈ એમ મિસિસ વિરાજ ત્રિવેદી. હું મિસિસ વિરાજ ત્રિવેદી છું. એન્ડ માય સન શાલિન, અને મારો દીકરો શાલિન છે, ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 9, અને મારો દીકરો જે છે તે ધોરણ 9માં અભ્યાસ કરે છે. હી સ્પેન્ડ્સ, એ પસાર કરે છે. સ્પેન્સનો મતલબ શું થાય? એનો મતલબ થશે પસાર કરવું, ગાળવું, પસાર કરે છે. હી સ્પેન્ડ્સ ટુ મચ ટાઈમ ઇન પ્લેઇંગ ગેમ્સ એન્ડ વોચિંગ ટીવી. તે ઘણો બધો સમય પ્લેઇંગ ગેમ્સ એટલે કે રમત રમવા માટે અને વોચિંગ ટીવી એટલે ટીવી જોવામાં બગાડે છે. એન્ડ બીકોઝ ઓફ ડેટ, અને તેને કારણે હી સ્ટડી સફર્સ, તેની જે અભ્યાસ છે તેમાં તે પીડાય છે. વોટ વુડ યુ એડવાઇઝ હિમ? તમે તેને શું એડવાઇઝ કરશો? એડવાઇઝ કરવી એટલે શું? તો કે ભાઈ સલાહ આપવી. એટ ધીસ જંક્ચર, આ સમયગાળા દરમિયાન, આ સમયે તમે એમને શું સલાહ આપશો? ડોક્ટર મિસિસ સેલેટ કહે છે, ઇઝ યોર સન પ્રેઝન્ટ હિયર? શું તમારો દીકરો તમારી સાથે હાજર છે ખરા? મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ, મિસિસ ત્રિવેદી પોઇન્ટ્સ કરે છે, આંગળી ચીંધે છે ટુ હર સન, તેના દીકરા બાજુ. સિટિંગ નેક્સ્ટ ટુ હર, કે છે તેની બાજુમાં બેઠા છે. વેલ, ઇટ ઇઝ ક્વાઇટ નોર્મલ. આ એકદમ નોર્મલ છે. નોર્મલ એટલે શું? સામાન્ય. શું થશે? સામાન્ય. મિત્રો, આનું વિરોધી તમારે યાદ રાખવા જેવું છે જાણવા માટે. નોર્મલ એટલે કે સામાન્ય, અને વિચિત્ર, અસામાન્ય હોય તો એના માટે શું આવશે? એબનોર્મલ. ઓકે, યાદ રાખીશું એબનોર્મલ. આ ધ્યાન રાખજો, ઘણા બધાને ખબર નથી. નોર્મલ વિરોધી એબનોર્મલ. ઓકે, એટ ધીસ સ્ટેજ ફોર સ્ટુડન્ટ, અને આ બાબત, આ જે ઘટના છે એકદમ સામાન્ય છે વિદ્યાર્થીઓની ઉંમરમાં. ટુ ગેટ ટેમ્પટેડ, તેઓ ટેમ્પટેડ થઈ જાય છે. ટેમ્પટેડ એટલે શું? તો એનો મતલબ થશે લલચાવવું. તેઓ લલચાઈ જાય છે. ટુ પ્લે, રમત તરફ લલચાય છે. એન્ડ વોચ ટીવી, ટીવી જોવા તરફ. હાવેવર, કેવી રીતે? ધેર શુડ બી અ ટાઈમ લિમિટ. કેવી રીતે? તેના માટે સમયનો લિમિટ હોવો જોઈએ. ફોર ધ સેમ, વોટ આઈ પર્સનલી ફીલ, જે હું વ્યક્તિગત રીતે માનું છું, અનુભવું છું. અહીંયા આગળ પર્સનલીનો મતલબ થશે વ્યક્તિગત રીતે, અને ફીલ એટલે અનુભવ. હું વ્યક્તિગત રીતે અનુભવું છું. ટોટલ એવોઇડન્સ ઓફ ગેમ્સ, સંપૂર્ણપણે ગેમ્સ જે છે રમતને એવોઇડ કરી દેવી. એવોઇડ કરવું એટલે શું? ટાળી દેવી. એન્ડ ટીવીને ટાળી દેવી ઇઝ નોટ સોલ્યુશન, તે આપણા માટે સોલ્યુશન નથી. સોલ્યુશન એટલે શું? તો કે ભાઈ આ આપણા માટે કોઈ ઉકેલ નથી. ઇનફેક્ટ, હકીકતમાં ધેટ ઇઝ ક્રુઅલ, પરંતુ ખરેખર આ તો શું કહેવાશે? ક્રૂર કહેવાશે. એન્ડ અનનેચરલ, અને આ અકુદરતી બાબત થઈ જશે. કેવી? અકુદરતી. રાધર, પેરેન્ટ્સ શુડ મેક શ્યોર, એની જગ્યાએ માતા પિતાએ મેક શ્યોર કરવું જોઈએ. મેક શ્યોર એટલે કે ખાતરી કરવી. તેમણે ખાતરી કરવી જોઈએ દેટ ધેર ઇઝ અ બેલેન્સ, એકદમ સંતુલન છે બિટવીન સ્ટડી એન્ડ પ્લે. તેમના બાળકોના સ્ટડી, અભ્યાસ અને રમતના કલાકોમાં શું છે? બેલેન્સ છે કે નહીં તેની ખાતરી કરવી જોઈએ. ગેમ્સ, મ્યુઝિક એન્ડ એન્ટરટેનમેન્ટ, રમતો, સંગીત અને મનોરંજન. એન્ટરટેનમેન્ટ એટલે શું? મનોરંજન. મનોરંજન આર ક્વાઇટ એસેન્શિયલ, તે જરૂરી છે. એસેન્શિયલ એટલે કે જરૂરી. ફોર ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ, શારીરિક, ફિઝિકલ એટલે કે શારીરિક, અને મેન્ટલ એટલે કે માનસિક. શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે તે જરૂરી છે. દે હેલ્પ રિડ્યુસ સ્ટ્રેસ, અને તેનાથી તેઓ રિડ્યુસ કરે છે. રિડ્યુસ એટલે કે ઘટાડવું. સ્ટ્રેસ એટલે કે તણાવ, તેનાથી તણાવમાં ઘટાડો થાય છે. અ લેડી, બહેન બોલ્યા, હેલો એવરીવન, દરેક જણને હેલો. આમ મિસિસ સુહાની મહેતા, હું સુહાની મહેતા છું. આમ નોટ શ્યોર, મને ખાતરી નથી, હું ચોક્કસ નથી. હુમ ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન, મને ખબર નથી મારે આ પ્રશ્ન કોને પૂછવો જોઈએ. આઈ એમ ફેસિંગ અ ડિફરન્ટ પ્રોબ્લેમ, હું ફેસ કરી રહી છું. ફેસ એટલે કે સામનો કરવો. અહીંયા આગળ શું થશે? સામનો કરવો. હું અલગ પ્રકારનો પ્રોબ્લેમનો સામનો કરી રહી છું. માય ડોટર, મારી દીકરી જે છે, સિમ્સ એટલે કે લાગવું, લાગે છે. માય ડોટર સિમ્સ ટુ બી એન્જોઈંગ હર સ્ટડીઝ, મને લાગે છે કે મારી દીકરી એના અભ્યાસમાં મજા લૂંટી રહી છે, ખુશ છે. બટ હાર્ડલી, પરંતુ હાર્ડલી એટલે શું?
હાર્ડલીનો મતલબ થશે ભાગ્યે જ. શેર એનીથિંગ ઓન વોટ હેપન્સ એટ સ્કૂલ, પરંતુ તેઓ ભાગ્યે જ શાળામાં શું થાય છે એ અમારી સાથે શેર કરે છે. એન્ડ હર સ્ટડીઝ, તેના અભ્યાસ વિશે અમારી સાથે કંઈક શેર કરે છે. એઝ પેરેન્ટ્સ, માતા પિતા તરીકે વી ટ્રાય ટુ આસ્ક હર સો મેની ટાઈમ્સ, અમે તેના વિશે ઘણીવાર પૂછ્યું. બટ સી એવોઇડ્સ, પરંતુ તેણી ટાળી દે છે. એવોઇડ કરવું એટલે કે ટાળવું. ડિસ્કસિંગ ધ સ્કૂલ એટ હોમ, સ્કૂલ વિશેની વાતચીત ઘરે વાતચીત કરવી તેઓ ટાળી દે છે. અનુજ કહે છે, અનુજ કોણ છે? તો કાર્યક્રમના સંચાલક છે, ઉદ્ઘોષક છે. આઈ થિંક, મારું માનવું છે, વી શુડ કન્સલ્ટ, આપણે કન્સલ્ટ કરવું જોઈએ, સલાહ લેવી જોઈએ. તમે ડૉક્ટરને ત્યાં જાઓ તો કન્સલ્ટિંગ રૂમ હોય, તો ડૉક્ટર જો કન્સલ્ટ એટલે કે સલાહ આપવાના પૈસા લે છે. આઈ થિંક વી શુડ કન્સલ્ટ ડૉક્ટર મેકે, આપણે ડૉક્ટર મેકેને પ્રશ્ન પૂછવો જોઈએ. એઝ હી મસ્ટ હેવ ફેસ્ડ સિમિલર ક્વેશ્ચન્સ, ચોક્કસ તેમણે ફેસ કર્યા હશે. ફેસ એટલે કે સામનો કરવો, સિમિલર એટલે કે એ જ પ્રકારનું, તેવા જ. તેમણે તેવા જ પ્રશ્નોનો સામનો કર્યો હશે ફ્રોમ બ્રિટિશ પેરેન્ટ્સ બેક હોમ, જ્યારે તેઓ ઘરે હોય ત્યારે બ્રિટિશ પેરેન્ટ્સના એટલે કે બ્રિટનના જે માતા પિતા છે તેમની સામે આ પ્રશ્ન તેમણે શેર કર્યો હશે. ડૉક્ટર મેકે કહે છે, થેન્ક યુ અનુજ, અનુજ તારો આભાર. આઈ હોપ, મને આશા છે, આઈ એમ ઓડિબલ ઓવર ધેર, હું ત્યાં આગળ, ઓવર ધેર એટલે કે ત્યાં આગળ, અને ઓડિબલ એટલે શું? સાંભળી શકાવું, સાંભળી શકાય તેવું. હું ત્યાં સાંભળી શકાતો હશે, હું આશા રાખું છું. એન્ડ યસ, આઈ લાઇક ધીસ ક્વેશ્ચન, મને આ પ્રશ્ન ગમ્યો. ઇફ શેરિંગ ઇઝ મિસિંગ, જો શેર કરવું, એકબીજાની સાથે વાતચીત કરવી ત્યાં આગળ મિસ થાય છે, બોથ ચિલ્ડ્રન પેરેન્ટ્સ આર રિસ્પોન્સિબલ, તો તેના માટે બાળક અને પેરેન્ટ્સ, માતા પિતા બંને રિસ્પોન્સિબલ છે. રિસ્પોન્સિબલ એટલે શું? જવાબદાર છે. શેરિંગ ઇઝ ગ્લ્યુ, એકબીજાની સાથે વાતચીતની વહેંચણી કરવી એક ગ્લ્યુ છે, ગુંદર છે. ડેટ બાઇન્ડ્સ, કે જે બાઇન્ડ કરે છે, જોડી રાખે છે, કે જે જોડી રાખવાનું કામ કરે છે, જોડી રાખે છે. અ ફેમિલી ટુગેધર, કે જેનાથી ફેમિલીને તે એકબીજાની સાથે જોડી રાખે છે, બાંધી રાખે છે. જનરલી, સામાન્ય રીતે, એડોલસેન્સ, જે એડોલસેન્સ છે, કિશોર છે, તરુણ જે છે, કિશોર જે છે, એટ ધીસ એજ, આ ઉંમરના જે તરુણો છે, ફાઇન્ડ ઇટ અનકમ્ફર્ટેબલ, તેમને અનકમ્ફર્ટેબલ લાગે છે, અયોગ્ય લાગે છે, ટુ શેર ઓલ ડિટેલ્સ, તેમને અયોગ્ય લાગે છે દરેક ડિટેલને શેર કરવી, રિલેટેડ ટુ ધેર લાઈફ્સ, તેમના જિંદગીની બાબતો તેમના માતા પિતાની સાથે શેર કરવી તેમને અયોગ્ય લાગે છે. એઝ પેરેન્ટ્સ, માતા પિતા તરીકે વી મસ્ટ કન્સિડર, આપણે પણ કન્સિડર કરવું જોઈએ, ધ્યાનમાં રાખવું જોઈએ. એન્ડ ડિસાઇડ, અને આપણે નક્કી કરવી જોઈએ. અવર રિસ્પોન્સ, આપણે આપણી જવાબદારી નક્કી કરવી જોઈએ. ટુ ધેર શેરિંગ, તેમના શેરિંગ માટે આપણે પણ આપણી જવાબદારી હોવી જોઈએ. કેટલીક વાર બાળક પોતાના માતા પિતાને કંઈક તો માતા પિતા તરત ખીજવાઈ જાય છે, અને એને કારણે બાળક તેની સાથે શેરિંગ કરવાનું છોડી દેતા હોય છે. અને અહીંયા આગળ પણ એ જ ડૉક્ટર મેકે કહે છે, અવર નેગેટિવ રિસ્પોન્સ, આપણી નકારાત્મક જે રિસ્પોન્સ છે, નેગેટિવ એટલે કે નકારાત્મક, અને રિસ્પોન્સ એટલે કે પ્રતિભાવ, પ્રતિક્રિયા, આપણી જે નકારાત્મક પ્રતિભાવો જે છે, એન્ડ પ્રીચિંગ, અને આપણું જે પ્રીચિંગ છે, પ્રીચિંગ એટલે કે ઉપદેશ, આપણે જે ઉપદેશ આપીએ છીએ, ડિસ્કરેજ ચિલ્ડ્રન, એને કારણે બાળક જે છે નાહિંમત થઈ જાય છે, નિરાશ થઈ જાય છે. હાવેવર, કેવીક રીતે, ચિલ્ડ્રન મસ્ટ રીડ ધ ઇન્ટેન્શન ઓફ પેરેન્ટ્સ, અને તેમ છતાં બાળકોએ પણ માતા પિતાના, પેરેન્ટ્સ એટલે કે માતા પિતાના ઇન્ટેન્શનને સમજવા જોઈએ. રીડ એટલે અહીંયા આગળ વાંચવું નહીં, સમજવું, અને ઇન્ટેન્શન એટલે કે ઈરાદાઓ, તેમણે પણ માતા પિતાના ઈરાદાઓ સમજવા જોઈએ. નોટ શેરિંગ એનીથિંગ, જો તમે કોઈ પણ વસ્તુ શેર નહીં કરશો, મે લીડ, તો તે તમને લીડ કરશે, દોરી જશે, લઈ જશે, ટુ સિરિયસ પ્રોબ્લેમ, કે જે તમને સિરિયસ એટલે કે ગંભીર પ્રોબ્લેમ તરફ લઈ જશે, મુશ્કેલી તરફ લઈ જઈ શકે. એટલે તમારે માતા પિતાની સાથે દરેક વસ્તુને શેર કરવી જોઈએ. અનુજ કહે છે, થેન્ક યુ ડૉક્ટર મેકે, તમારો ખૂબ આભાર ડૉક્ટર મેકે, ફોર યોર વેલ્યુએબલ ટાઈમ, તમારા કિંમતી સમય માટે ખૂબ આભાર. ડૉક્ટર મેકે કહે છે, ઇટ ઇઝ ઓલવેઝ પ્લીઝર, હંમેશા મને પ્લીઝર થાય છે. પ્લીઝર એટલે કે ખુશી થવી, ગાડી નહીં એટલે તમે લઈને જાઓ તો ટ્યુશનથી, મને હંમેશા ખુશી થાય છે. ટુ ઇન્ટરેક્ટ કરવું, ઇન્ટરેક્ટ એટલે કે પ્રતિક્રિયા આપવી, વાતચીત કરવી, અહીંયા આગળ વાતચીત વધારે યોગ્ય રહેશે. વાતચીત કરવી વિથ સ્ટુડન્ટ્સની સાથે વાતચીત કરવી મને ખૂબ જ ગમે છે. એન્ડ પેરેન્ટ્સ, માતા પિતાની સાથે. માય બેસ્ટ વિશેસ ટુ ઓલ ધ સ્ટુડન્ટ્સ, બધા વિદ્યાર્થીઓ માટે બેસ્ટ વિશેસ, શુભેચ્છાઓ. હેવ અ બ્રાઇટ ફ્યુચર અહેડ, અને તમારું ભવિષ્ય ખૂબ જ બ્રાઇટ બને. બ્રાઇટ એટલે શું? તેજસ્વી. તમારું ભવિષ્ય ખૂબ જ તેજસ્વી બને એવી શુભેચ્છાઓ.
અનુજ કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ નાઉ. વિદ્યાર્થીઓ તરફે બીજો કોઈક નવો પ્રશ્ન હોય તો કહો તો. સ્ટુડન્ટ નંબર 1 બોલ્યો, સર મે બી આઈ એમ ફીલિંગ હંગ્રી રાઇટ નાઉ. સાહેબ કદાચ મને હમણાં ભૂખ લાગે છે, હંગ્રી રાઇટ નાઉ, બીકોઝ માય પેરેન્ટ, મારા માતા પિતા છે, ડોન્ટ અલો મી ટુ ઇટ વોટ આઈ એન્જોય. તેઓ મને પરવાનગી નથી આપતા. અલો એટલે કે પરવાનગી, મને ખાવાની પરવાનગી નથી આપતા જે મને પસંદ છે. અનુજ કહે છે આઈ થિંક ધીસ ક્વેશ્ચન, આ જે પ્રશ્ન છે ઇઝ ઓબ્વિયસલી ફોર ધ ડાયટિશિયન. ઓબ્વિયસલી એટલે કે ચોક્કસપણે, ચોક્કસપણે. અને ડાયટિશિયન એટલે શું? આહારશાસ્ત્રી. આ પ્રશ્ન ચોક્કસપણે આહારશાસ્ત્રી માટે હોવો જોઈએ. ડિયર, કેન યુ ટેલ અસ વોટ યુ એન્જોય ઇટિંગ મોસ્ટ? વાલી, તું શું અમને જણાવી શકે તને શું ખાવાનું પસંદ છે? એન્ડ ટેલ યોર નેમ ઓલ્સો, અને તારું નામ પણ અમને જણાવી દે. સ્ટુડન્ટ 1 કહે છે માય નેમ ઇઝ પ્રિયાંશી. મારું નામ પ્રિયાંશી છે. એન્ડ ઓ મેડમ અને બહેન, આઈ લવ પિઝા. મને પિઝા ખૂબ ભાવે છે. એન્ડ ડબલ ચીઝ, વિથ ડબલ ચીઝ, અને તે પણ ડબલ ચીઝની સાથે. ડાઈ ફોર દાબેલી, વિથ બટર ઓર ચીઝ. જો બટર અને ચીઝની સાથેની દાબેલી હોય ને તો તેના માટે હું મરવા પણ તૈયાર છું. ડાઈ ફોર એટલે કે ના માટે મરવા તૈયાર. ડ્રીમ ફોર બર્ગર, અને મને બસ બર્ગરના સ્વપ્ન આવે છે. માય ફેવરેટ પાસ ટાઈમ, જો મારો મનપસંદ પાસ ટાઈમની વાત કરવામાં આવે, સમય પસાર કરવાની વાત કરવામાં આવે, ઇઝ ક્રન્ચી વેફર. તો કુરકુરે નહીં, એકદમ કરકરાની વાત છે. વેફર્સ વિથ કોલ્ડ ડ્રિંક પીટા ક્રન્ચી વેફર ખાવું મને ખૂબ ગમે છે. બટ માય મોમ, પરંતુ મારી મમ જે છે, મારા મમ્મી જે છે, સૌસ મી હોસ્પિટલ ખાના, પરંતુ મારા મમ્મી મને હોસ્પિટલનું ખાવાનું આપે છે. હોસ્પિટલમાં જે બીમાર હોય ને ખીચડીને દહીંને આપે ને તે. ઇઝ ધર એની રિલેશન? શું કોઈક રિલેશન છે? રિલેશન એટલે કે સંબંધ. શું કોઈક સંબંધ છે બિટવીન સ્ટડી એન્ડ ફૂડ આઈ ઈટ? હું જે કંઈ ખાઉં છું અને ભોજન લઉં છું તેમાં આમાં કોઈ સંબંધ ખરો? આઈ રિયલી વંડર, ખરેખર મને આશ્ચર્ય થાય છે. ડૉક્ટર શ્રોફ બોલ્યા, ડાયટિશિયન બોલ્યા, પ્રિયાંશી યુ લુક રિયલી ફૂડી. ખરેખર તું ખાઉધરી લાગે છે હા પ્રિયાંશી. આઈ લાઇક યોર સ્પોન્ટેનિટી, મને તારી આ સ્પોન્ટેનિટી ગમી, સ્વયંભૂતા, તું જાતે જે બોલી દે છે ને એ મને ગમ્યું. ડિયર, યસ દેર ઇઝ ડિરેક્ટ રિલેશન. હા વાલી, ત્યાં આગળ સીધો સંબંધ છે. ડિરેક્ટ રિલેશન એટલે શું? સીધો સંબંધ. ત્યાં આગળ સીધો સંબંધ રહ્યો છે. કોના વચ્ચે? બિટવીન ધ ફૂડ યુ ઈટ, તું જે ભોજન ખાય છે તે, એન્ડ એક્ટિવિટીઝ ઓફ યોર બ્રેન વાયા મેટાબોલિઝમ, અને જે કાર્ય કરે છે તમારું મગજ મેટાબોલિઝમની સાથે, તેને કારણે. મેટાબોલિઝમ એટલે શું? ચયાપચયની ક્રિયા. એનો મતલબ શું થશે? ચયાપચયની ક્રિયાઓ. ચયાપચયની ક્રિયા અને તમારું મગજ જે છે અને તમારા ભોજનની સાથે સીધો સંબંધ છે. જ્યારે તમે હેવી ફૂડ ખાઓ છો, વેન યુ ઈટ હેવી ફૂડ ડિરેક્ટ્સ ધ બ્લડ, જે ભારે ખોરાક છે ડિરેક્ટ્સ, તે દિશા આપે છે, દિશા સૂચન કરે છે. ધ બ્લડ ફ્લો, લોહીના જે પ્રવાહ છે, બ્લડ એટલે કે લોહી અને ફ્લો એટલે કે પ્રવાહ, લોહીના પ્રવાહને વારી દે છે, દિશા આપે છે ટુ ધ ડાયજેસ્ટિવ સિસ્ટમ. તે દિશા આપે છે કોને? ડાયજેસ્ટિવ સિસ્ટમ તરફ તમારું લોહી ચાલ્યું જાય છે. ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે શું? તો કે ભાઈ પાચન તંત્ર. એને શું કહેવામાં આવે? પાચન તંત્ર. ભારે ખોરાકને કારણે તમારું લોહી જે છે એ પાચન તંત્ર તરફ વળી જાય છે. રિઝલ્ટિંગ, પરિણામે ઇટ ઇન્ટુ સ્લોઈંગ ડાઉન ઓફ ધ બ્રેન એક્ટિવિટી, અને તેને કારણે તમારી મગજની જે એક્ટિવિટી છે તે સ્લો ડાઉન થાય છે, ધીમે થાય છે. કારણ કે તમારા શરીરનું મોટે ભાગનું લોહી કોને જોઈએ છે? મગજને. 75% લોહીનો પ્રવાહ ત્યાં જવાનો પ્રયત્ન કરે, કારણ કે તેને ઓક્સિજનની જરૂર પડે. યુ મસ્ટ હેવ ફેલ્ટ સ્લીપી, અને તેને કારણે તમને ઊંઘ લાગે છે. સ્લીપી એટલે કે ઘેન ચડવી. લેઝી, તમે લેઝી થઈ જાઓ છો, આળસુ અનુભવો છો. એન્ડ ડ્રોઝી, અને તમે સુસ્તી અનુભવો છો. શું અનુભવો છો? સુસ્તી. આફ્ટર ઇટિંગ હેવી ફૂડ, જ્યારે તમે હેવી ફૂડ ખાઓ છો, મિલ્સ ખાઓ છો, મિલ્સ એટલે કે ભોજન, જ્યારે તમે ભારે ભોજન ખાઓ છો ત્યારે તમે સુસ્તી અનુભવો છો. ડઝન્ટ ધીસ એફેક્ટ યોર સ્ટડી? શું આને કારણે તમારા અભ્યાસને એફેક્ટ નથી થતું? એફેક્ટનો મતલબ થશે અસર. અલ્ટિમેટલી, અંતે યુ રિક્વાયર એન એક્ટિવ બ્રેન. અંતે તો તને રેક્વાયર્ડ છે, જરૂરી છે, અને એક્ટિવ બ્રેન, એકદમ ચંચળ મગજની જરૂર છે. એક્ટિવનો મતલબ લઈશું ચંચળ. અમારા સાસુમાની વાત છે. અને બ્રેન એટલે કે મગજ.
અહીંયા આગળ તમારા ચંચળ મગજની જરૂર છે ફોર સ્ટડીઝ અભ્યાસ માટે, રાધર ધેન ગોઈંગ ફોર ફેટી ફૂડ. ફેટવાળું ચરબીયુક્ત ભોજન, ફેટી એટલે કે ચરબીયુક્ત, ચરબીયુક્ત ભોજનની જગ્યાએ તને એક એવું ખોરાક ખાવું જોઈએ કે જે તમારા મગજને ચંચળ રાખે. પ્રિફર ટુ ટેક લાઇટ, તમારે કેવું ભોજન લેવું જોઈએ? લાઇટ એટલે કે હલકો ખોરાક લેવો જોઈએ. એન્ડ ઇઝી ટુ ડાયજેસ્ટ, કે જે ઇઝી ટુ ડાયજેસ્ટ. તો ઇઝી ટુ ડાયજેસ્ટ એટલે શું? ઇઝી ટુ ડાયજેસ્ટનો મતલબ થશે શું? તો એનો મતલબ થશે ઇઝી ટુ ડાયજેસ્ટનો મતલબ થશે પાચવામાં સરળ, પાચનમાં સરળ, કે જે પાચનમાં સરળ હોય તેવું ભોજન લેવું જોઈએ. વિથ ઇનફ સૂપ, પૂરતા પ્રમાણમાં સૂપ પીઓ, જ્યુસ પીઓ, દાળ, મિલ્ક, છાશ, લસ્સી આ બધું ખાઓ પીઓ. ઇટ રો વેજીટેબલ્સ, કાચા શાકભાજી ખાઓ. કેવા? કાચા શાકભાજી ખાઓ. એન્ડ ફ્રૂટ્સ અ લોટ, અને વિશાળ માત્રામાં વધુ પ્રમાણમાં ફળ પણ ખાઓ. ડુ નોટ ઓવર ઇટ, વધુ પડતું ભોજન નહીં ખાઓ. ઇટ ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ, તે તમારા તંદુરસ્તી માટે સારું નથી. ઇન ધ લોંગ રન, લાંબા ગાળે તે સારું નથી. રિમેમ્બર, ધ સ્ટુડન્ટ હુ ઇટ્સ લાઇટ, યાદ રાખજો કે જે ભોજન લાઇટ લે છે તે બને છે બ્રાઇટ. હુ ઇટ્સ લાઇટ બીકમ્સ બ્રાઇટ. આ ગુડ થોટમાં પણ આવે છે. જે ખાય હળવો ખોરાક તે બને છે તેજસ્વી. બ્રાઇટ એટલે શું? તેજસ્વી. સ્ટુડન્ટ 2 બોલ્યો, હેલો ડોક્ટર મંસૂરી સર. ડોક્ટર મંસૂરી સાહેબ કેમ છો? કંદર્પ, હું કંદર્પ છું. આઈ રેડ સમવેર, મેં ક્યાંક વાંચ્યું છે. ટ્યુન અપ યોરસેલ્ફ, તમારી જાતને ટ્યુન અપ કરો. ટ્યુન અપ કરવું એટલે શું? તો કે ભાઈ એને હાર્મોનિયસ કરો. હાર્મોનિયસ એટલે શું? સુસંગત કરો ફોર ધ બોર્ડ એક્ઝામ. બોર્ડની પરીક્ષા માટે તમારી જાતને સુમેળ કરો, સુસંગત કરો. કેન યુ એક્સપ્લેન? શું તમે એક્સપ્લેન કરી શકો, વર્ણવી શકો? વર્ણવવું, વોટ ઇટ મીન્સ, આનો મતલબ શું થાય? શું તમે મને વર્ણવી શકો ખરા? ડૉક્ટર મંસૂરી તરત સમજી ગયા, કારણ કે બોર્ડની એક્ઝામની વાત આવી એટલે બોલ્યા, ડિયર યુ સીમ. સીમ એટલે કે લાગુ. સીમનો મતલબ શું થશે? લાગુ. ટુ બી ઇન 10th or 12th, લાગે છે કે તું 10 કે 12માં છે. ટ્યુન અપ, ટ્યુન અપ એટલે કે સુસંગત થવું. રિફર્સ ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ, એનો મતલબ થાય છે રિફર્સ એટલે કે અહીંયા આગળ અર્થ તરીકે લેવું. ટુ પ્રિપેરિંગ યોર માઇન્ડ, તમારા મગજને તૈયાર કરો. એન્ડ બોડી, તમારા શરીરને તૈયાર કરો ફોર ધ પર્ટિક્યુલર ટાસ્ક, કોઈ ચોક્કસ કાર્ય માટે તૈયાર કરો. પર્ટિક્યુલર ટાસ્ક એટલે કે ચોક્કસ કાર્ય. તમારા શરીરને ચોક્કસ કાર્ય માટે તૈયાર કરો. વેન ઇટ કમ્સ ટુ ટ્યુન અપ ફોર એક્ઝામિનેશન, જ્યારે તમે તમારા શરીરને ટ્યુનઅપ કરો છો પરીક્ષા માટે, યુ નીડ ટુ નો, ત્યારે તમારે જરૂર હોય છે. નીડ ટુ એટલે કે ની જરૂરિયાત હોવી, તમારે જાણવાની જરૂરિયાત છે. હાવ યોર બોડી, તમારું શરીર કેવી રીતે, એન્ડ માઇન્ડ, અને તમારું મગજ કેવી રીતે વર્ક ઇન હાર્મની, કેવી રીતે તમારું શરીર અને મગજ હાર્મનીથી કામ કરે છે. હાર્મની એટલે કે સુસંગતતા સાધવી, સુમેળ સાધવો, સુસંગતતા સાધવી. કેવી રીતે તમારું મગજ અને શરીર સુસંગતતા સાધે છે. યુ શુડ આઈડેન્ટિફાય, તમારે આઈડેન્ટિફાય કરવું જોઈએ. આઈડેન્ટિફાય એટલે શું? ઓળખી લેવું. તમારે ઓળખી લેવું જોઈએ. યોર સ્ટ્રેન્થ, તમારે તમારી શક્તિ સમજી લેવી જોઈએ. એન્ડ વીકનેસીસ, અને તમારે તમારી નબળાઈ જાણી લેવી જોઈએ. શક્તિ અને નબળાઈ તમારે બંને પાસા જાણવા જોઈએ. ઇન ફર્સ્ટ પ્લેસ, શરૂઆતમાં તમારે તમારા બંને પાસા જાણી લેવા જોઈએ. ઓબ્ઝર્વ યોર સેલ્ફ, તમારી જાતનું નિરીક્ષણ કરો. ઓબ્ઝર્વ કરવું એટલે શું? નિરીક્ષણ કરવું. ફોર અ વીક ઓર ટુ, 1-2 અઠવાડિયે તમારે તેનું તમારા જાતનું નિરીક્ષણ કરો. ઓલવેઝ રિમેમ્બર, હંમેશા યાદ રાખજો, ધેટ યોર સ્ટ્રેન્થ્સ, તમારી જે શક્તિ છે, આર યોર એસેટ્સ, તમારી શક્તિ જ તમારી એસેટ્સ છે. એસેટ્સ એટલે શું? તો કે ભાઈ સંપત્તિ. તમારી જે શક્તિ છે એ તમારી સંપત્તિ છે. ડુ નોટ થિંક, કદી પણ નહીં વિચારો, મચ અબાઉટ યોર વીકનેસીસ, કદી પણ તમારે વધુ વિચારવું નહીં જોઈએ તમારી નબળાઈ વિશે. ઇટ ઇઝ યોર સ્ટ્રેન્થ, તમારી જે શક્તિ છે, દેટ વિલ હેલ્પ યુ, કે જે તમને મદદ કરશે. યુ કોપ ધ એક્ઝામ, પરીક્ષાની અંદર બહેતર કરવા માટે તમને મદદરૂપ થશે. સેકન્ડલી, બીજું, યોર બોડી, તમારું જે શરીર છે, એન્ડ માઇન્ડ, તમારું મગજ છે, આર ટ્યુન્ડ અપ, તે એકબીજાની સાથે ટ્યુન્ડ અપ હોય છે. ટ્યુન્ડ અપ એટલે સુમેળ સાધેલી હોય છે ટુ ધ સ્કૂલ ટાઈમ ટેબલ. તમારું શરીર અને તમારું મગજ એ સ્કૂલના ટાઈમ ટેબલ સાથે સુમેળ સાધ્યો હોય છે. બિફોર યુ રિસીવ બોર્ડ એક્ઝામ શિડ્યુલ, તમને પરીક્ષાનું ટાઈમ ટેબલ, શિડ્યુલનો મતલબ થશે ટાઈમ ટેબલ.
બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ મળે તે પહેલાં તમારું શરીર શાળાના સમય મુજબ ચાલતું હોય. વન્સ યુ રિસીવ ધ બોર્ડ એક્ઝામ શેડ્યુલ, એક વખત તમને બોર્ડની પરીક્ષાનું શેડ્યુલ મળી જાય, પ્રિપેર અ ન્યૂ ટાઈમ ટેબલ, તમારે નવું ટાઈમ ટેબલ બનાવવું જોઈએ બેઝડ ઓન યોર એનર્જી લેવલ, કે જે તમારી એનર્જી લેવલ ઉપર હોય, તમારી જે ઉર્જાનું સ્તર છે એના મુજબ. એનર્જીનો મતલબ થશે ઉર્જા અને લેવલ એટલે કે સર તમારા ઉર્જાના સ્તર મુજબ તમારે કામ કરવું જોઈએ. આઈડેન્ટિફાય અને તમે ઓળખી લો ધ બેસ્ટ ટાઈમ, શ્રેષ્ઠ સમય જાણી લો. વેન યોર એનર્જી લેવલ ઇઝ હાઈ, તમારે જાણી લેવું પડશે કે તમારું ઉર્જાનું સ્તર ક્યારે ઊંચું હોય તે તમારે જાણી લેવાનું. ટ્રાય ટુ મેચ ઇટ, તમારે તેને મેચ કરવું પડશે વિથ ધ ટાઈમ સ્લોટ ઓફ એક્ઝામિનેશન. પરીક્ષાનો જે ટાઈમ સ્લોટ છે, પરીક્ષાનો જે 3 કલાકનો સમય છે એને સ્લોટ કયો છે, એ ટાઈમ સ્લોટની સામે તમારે મેચ થવું પડશે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, મહત્વનું છે ટુ રિલેક્સ, તમારે રિલેક્સ થવું જોઈએ, શાંતિ સ્થાપવી જોઈએ. ટુ ટ્યુન અપ યોર બોડી, તમારા શરીરને ટ્યુન અપ કરવા માટે, એન્ડ માઇન્ડ, તમારા મગજને ટ્યુન અપ કરવા માટે તમારે શાંતિ અનુભવવી જોઈએ. યુ મે ફોલો સિમ્પલ રિલેક્સેશન ટેકનિક્સ, તમે એના માટે સિમ્પલ એટલે કે સાદી રિલેક્સેશન ટેકનિકનો ઉપયોગ કરી શકો. રિલેક્સેશન એટલે શું? શાંતિ અનુભવે તેવી પદ્ધતિઓ આપે તેવી, લાઈક પ્રાણાયામ, તમારે તેના માટે પ્રાણાયામ કરવું જોઈએ. યોગાસન કરવા જોઈએ. સ્ટ્રેચિંગ, તમારે શરીર માટે સ્ટ્રેચિંગ કરવું જોઈએ. લિસનિંગ ટુ લાઇટ મેલોડિયસ મ્યુઝિક, તમારે લિસન કરવું જોઈએ, સાંભળવું જોઈએ. લાઇટ એટલે કે હળવું, અહીંયા આગળ કયું થશે હળવું. મેલોડિયસ એટલે શું? તો કે ભાઈ મનને ગમે તેવું સંગીત સાંભળવું જોઈએ. ટેકિંગ વોક અબાઉટ 10 to 15 મિનિટ્સ, 10-15 મિનિટ ચાલવું જોઈએ. એટ અ સ્યુટેબલ ટાઈમ, તમને યોગ્ય મળે તે સમયે ચાલવું જોઈએ 10-15 મિનિટ. ઓર હેવિંગ અ કપ ઓફ ગ્રીન ટી, અને ગ્રીન ટી પીવી જોઈએ 1 કપ. યુ કેન ઇવન સ્પેર, તમે પસાર કરી શકો. સ્પેર એટલે કે પસાર કરવું, ગાળવું. સમ ટાઈમ ફોર ટોકિંગ યોર ફ્રેન્ડ્સ ઓર પેરેન્ટ્સ, તમારા માતા પિતા અને મિત્રોની સાથે વાતચીતમાં પણ થોડો સમય પસાર કરો. મેન્ટેન અને જાળવી રાખો. મેન્ટેન કરવું એટલે શું? જાળવી રાખવું. અ ચીયરફુલ એટલે કે આનંદી, અને મૂડ એટલે કે મિજાજ. આનંદી મિજાજ જાળવી રાખો. એન્ડ ડોન્ટ વર્ક ઇન ફ્રેન્ઝી, અને ઉતાવળ કે ગુસ્સામાં કોઈ કામ કરો નહીં. ફ્રેન્ઝી એટલે કે આક્રમક મૂડમાં. વિશ યુ ઓલ ધ બેસ્ટ, બધાને બેસ્ટ ઓફ લક. અનુજ કહે છે સ્ટુડન્ટ્સ, ડીડ યુ એન્જોય ધ પ્રોગ્રામ? વિદ્યાર્થીઓ, શું તમે પ્રોગ્રામને એન્જોય કર્યો? અ બિગ રાઉન્ડ એપ્લોઝ, ખૂબ જ તાળીથી વધાવી લેવામાં આવ્યું. બિગ રાઉન્ડ એપ્લોઝ એટલે કે તાળીથી વધાવી લેવું. ફ્રોમ ધ ઓડિયન્સ, ઓડિયન્સ જે હતો તેમણે તાળીથી વધાવી દીધું. ઓડિયન્સ એટલે કે શ્રોતાગણ. ઓડિયન્સનો મતલબ શું થશે? શ્રોતાગણોએ તાળીથી વધાવી દીધું. ધીસ ટેલ્સ અસ, આ આપણને જણાવી દીધું, આણે જણાવી દીધું. તાળી સાંભળ્યું એટલે કે અનુજે કહી દીધું કે ખૂબ બધાને મજા પડી. આઈ થિંક ઇટ ઇઝ ટાઈમ, આ મારું માનવું છે કે સમય આવી ગયો છે ટુ કન્ક્લુડ. કન્ક્લુડ એટલે કે અંત આણવો, અંત લાવવો, અંત આણવો. ધ પ્રોગ્રામનો અંત લાવવો હવે આવી ગયો છે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ, અશક્ય છે મારા માટે ટુ એક્સપ્રેસ ગ્રેટિટ્યુડ. એક્સપ્રેસ એટલે કે રજૂ કરવું. એક્સપ્રેસનો મતલબ શું થશે? રજૂ કરવું. ગ્રેટિટ્યુડ એટલે કે આભાર. આભાર રજૂ કરવો મારા માટે ઇમ્પોસિબલ છે, અશક્ય છે. ઇનવર્ડ શબ્દોમાં આભાર વ્યક્ત કરવો મારા માટે અશક્ય છે. હાવેવર આમ ઇન્ડીડ થેન્કફુલ. ઇન્ડીડ એટલે કે ખરેખર, હું ખરેખર આભારી છું. ટુ ઓલ ધ ગેસ્ટ, દરેકે દરેક ગેસ્ટનો હું આભારી છું. હું મેડ ઇટ કન્વિનિયન્ટ ટુ સ્પેર, કે જેમણે કન્વિનિયન્ટ કર્યું. કન્વિનિયન્ટ એટલે શું? હાથ વગું, આરામદાયક. સ્પેર ટાઈમ, તેમણે પોતાનો સમય કાઢીને અને હાથ વગા કર્યો. ધેર બિઝી શેડ્યુલ, પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી પોતે સમય કાઢીને આપણા કાર્યક્રમને હાથ વગો કર્યો. આમ શ્યોર, મને ખાતરી છે ડેટ નોટ ઓનલી સ્ટુડન્ટ્સ, ફક્ત વિદ્યાર્થીઓ જ નહીં, બટ પેરેન્ટ્સ ઓલ્સો ગેઇન્ડ અ લોટ. સાથે સાથે માતા પિતાએ પણ ગેઇન્ડ કર્યું. ગેઇન્ડ એટલે કે પ્રાપ્ત કરવું, મેળવવું. પ્રાપ્ત કરવું, મેળવવું. માતા પિતાએ પણ ઘણું મેળવ્યું. હોપ, આશા છે વી ઓલ રિમેમ્બર ઓલ ધ ટિપ્સ. આપણે બધા આ બધી ટિપ્સને યાદ રાખીશું. ગિવન બાય ધ એક્સપર્ટ. એક્સપર્ટ્સ લોકોએ જે ટિપ્સ આપી છે તેને આપણે યાદ રાખીશું. તે એક્સપર્ટ એટલે કે નિષ્ણાત. એન્ડ ફોલો ધેમ એઝ મચ એઝ વી કેન, અને જેટલું બને એટલું આપણે તેને ફોલો કરીશું. બેસ્ટ વિશિસ ટુ ઓલ, બધાને શુભેચ્છાઓ. ખૂબ સારું પરીક્ષામાં કરો. હું પણ એમ કહું છું, વિશ યુ ઓલ ધ બેસ્ટ ઓફ લક ફોર યોર બોર્ડ એક્ઝામિનેશન. વિદ્યાર્થીઓ, જો તમને અમારું કામ પસંદ પડતું હોય તો પ્લીઝ તેને લાઇક કરો, શેર કરો, અને આપણી યુટ્યુબ ચેનલ છે તો એક સબસ્ક્રાઇબ તો બને છે. ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપો. થેન્ક યુ વેરી મચ.